બાકી તો બતાવું આટલાથી તે આટલો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈએ છીએ હેતરમાં અને આપણે હેડતા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો દક્ષિણ બે હે ને ચા લઈને જઈએ. બીજા બધા અગાડી જત રહી ને અમે અમારા નેક રહીએ. તો હેડો અમે હેતરમાં જઈને પાછું અમે પોકી જવાય હેતરમાં. આ બધા વાડવા લાગી જાય અને આમ હે ને આટલું થોડુંક બાકી રહે તો વાડવા લાગુ પડે. તો જો આ મેં લેટ આવ્યું ને એટલે આ બહન મને ભોડતો તો પણ બંધ થઈ ગયો. મેં કેમેરો ચાલુ કરે ને તેમાં તો જો બધો હિરે બધા તા કાશી જો અધર જો. જય માતાજી. તો હેડો વાડવા લાગી હું દક્ષું ચાલ દો પેલા હેડો બધાને ઠંડુ થઈ જાય. ચા પી લેવા પછી વાડવાની શરૂઆત કરો. તો જો મિત્રો આ હે ને સોયાબીન ઓછું હો પણ સાર જો કેટલી બધી. હા સોયાબીન ઓછું હોય પણ આ સારના જ હોથા વધારે. ઓય સોય લાલ દે સોય લ હાસી જુઓ આટલાથી બાકી હતું ને તે આટલું હે ને બધું વાડી દીધું અને હે ને તો પેલ બાજુનો પાહો એટલું બાકી રહે. અને આબુ હે ને બપોરે વાડી હતું સવારમાં અને આટલાથી અડધું બાકી હતું ને તે આટલું વાડી પડી જો. અને આમ પાછો પાણી પીવાની બે છીએ અને પછી ને તે પાછું વાડવાનું ચાલુ કર્યું. જો આટલું સોયલું હે ને તે ઓય આવીને બેસીએ. આ તમામ બ્લોગમાં બતાવે તો જો આ શું ઝાર કહેવાય રોશનભાઈ શું નામ કહેવાય? સુધા કાઢી દોર્યો. તો જો થોડી વાર તાપ લાગે ને એટલે બધા બેઠા હોય પછી પાછું વાડવાની શરૂઆત કરે. બધા હે ને ચા પાઈ દઈએ પછી આપણે વાડવા મોડી. તો જો બધા પાછા ચા પ્યા માડી જુઓ તમે એમ કહેતો હોય ને કાબા ચા નહીં પીવું પણ હેતરમાં આવીને પાછી આ બીજી પાલી ઠોકી જુઓ. આ ચાનું વ્યસન આવું હોય ખાવાની મળે ને તો ચાલે પણ જોવા ઘેરે પીને આવ્યા અહીં પાછો અમારે હાથી મોર આવે એટલે એને ખાવાની આલે ને તો સાડી જાય ચા જોવા આવું આપણે હેતરમાં આવીને અને પેલો પટ્ટો તો વાઢી દીધો તો થોડું બાકી તો બતાવું આટલાથી તે આટલો. અને પેલ બાજુનો વધનો વાઢ્યો તો આટલાથી તે આટલો. અને આમ થોડું એક બાકી દેખાય તો લગન વાતાવરણ આવું કરી દીધું. જો આમ તા વાદળે છૂટા પડી ગયો અહીં અને આવું ખુલ્લું વાતાવરણ કરી દીધું હ. અને આમ આગાહી કોઈ કહેવાતી નથી હજુ તો પણ ખબર નહીં હોવાનું નક્કી નહીં કહેવાય કદો ચા નાઈ જાય. પણ આમાં વરા પાલે હો એટલે બધો જો આ કોમગીરી લાગી જાય તો ઉપરીએ જાહે આ સોયાબીન જો તમારે બતાવું આવું. પણ આમ ખંચેરી ને વાડી પાડીએ અને પૂરું થઈ જાય તો જો અત્યારે કોનું તો પૂરું થઈ જાય થોડું ઘણું રહી જાય તો રહી જાય પછી કાલે. અને જો આટલું ભેગું કરી પછી કાઢવાની જ વાતો કરવાની એ બધી વાત. તો જો આ અમે હોય અમારા ખેતરમાં સોયાબીન કાપવા આવ્યા તો જો બધા ચા બા પીને થોડી વાર બેસીને પાછું હોય કાપ્યું અને આમ પાછા ઊભા થઈને તો જ અહીં વાઢવા લઈ. પણ અમારે કાશી હે ને હોય અમારા ખેતરમાં સાલ લેવા અહીં તો જો એ બહે ને ભજન મળે જો હોય તો ભજને મસ્ત ગોહી. તો મેં એમ કીધું એક ગોણું ગાઈ નાખો હેડો આપણે મેં કીધું લગ્નનું તે જો હોય સાલ લેવા આવે તો આપણે એને બધાને બે કરીએ ગવરાહું અને તમને સંભળાવું છે એવું ગાય એ કોમેન્ટ કરીને કહેજો. તો જો જો વડું ફૂલું કરમાયના રસોયો કરનારો બેની સાસરીએ જો વડું ફૂલું કરમાયના
તો જો મિત્રો આવું અમારા કાશી કોક લગ્ન ગીત 2 કર્યો ગાય અહીં જેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને કહેજો. અને આપણે જો થોડી વાર સોયાબીન તો કાપું હી કપાવા જઈએ પાછો બધો ગુજાય ફોન આવી રહ્યા તો એ કોમ કરવું પડે તો હેડો જઈએ ને તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો કે આવું લગ્ન ગીત તમને કેવું લાગ્યું. હા જો વાટતા તો મારી દેખાય ને પેલી સાઈડથી વાળવા મળી હતી વાટતા આટલા આવી જઈએ. અને આટલો ખૂણો બાકી છે અને થોડો દંડ બાકી છે અને વિચારીએ છીએ શું કરીએ થોડી વાર વાઢી બધા તો આટલું ખૂણો લઈ લઈએ છે પછી કોઈ કહેતા નથી અને આટલું તો વાઢી નાખ્યું હોય તો બધા થોડી વાર થાકે લાગે તો પાછો પછી વાર બેસવા દે શું કે ગરમી વધારે બફારો વધારે મારે ને એટલે થોડી વાર ચાલો બેસું ને પાછો કોમ કરીએ ને એવી રીતે કોમ કરીએ છે. તો આટલું જ બાકી રહે એટલે બધા વાઢ્યું ને હમણાં તો પૂરું થઈ જશે અને પછી કાલે ભેગું કરીને કાઢી નાખીએ. અમે જઈએ છીએ આમ ઘેર તો જો એ પટ્ટો હતો ને આખો વાડી પાડ્યો અને આ બાજુ ને થોડું કસ બાકી થાય ને પછી કસ એવું તો સવારમાં 2-3 જણો મંડાય ને તો એ વાડી નાખ્યું તો જો આમ ટાઈમ થઈ ગયો આપણે ઘેર જઈએ. દક્ષું આવી ગયો જો પોતાને લીધે એમ પપ્પા તો પોટલો સર આવ્યો ને તે લઈ જા આપણે એક જ પોટલો કરી દીધો મોડું થઈ જાય ને કંઈ જો આ બાજુ દને હાથમાં આવી ગયો. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.